विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान पाठ 12 घर्षण एमां मुद्दो छे कि घर्षण वधारवाना उपाय कि घर्षण वधारवा माटे शुं करवुं जोईए। पहलो उपाय साइकल अने वाहन नी ब्रेक प्रणाली में ब्रेक पेड राखवामां आवे छे। आ ब्रेक पेडने कारणे व्हील अने ब्रेक पेड वच्चेनुं घर्षण वधे जेथी वाहननी गतिमां घटाडो करी शकाय छे, एटले के वाहनने ब्रेक मारीने ऊभा राखी शकाय छे। बस, ट्रक, ट्रेक्टर, बुलडोजर जेवा भारे वाहनों तेना टायरनी सपाटी खरबचड़ी राखवामां आवे छे। जेना कारणे टायर अने रस्ता रोड वच्चेनुं घर्षण बल वधे छे अने वाहन सहेलाईथी रोड पर चाली शके छे, एटले के चालती वखते लपसी करतुं नथी। कबड्डी रमता खिलाड़ीओ तेना हाथमां माटी लगाड़ी घर्षण वधारे छे। कसरत करनार व्यक्ति
કસરત કરનાર વ્યક્તિ ખરબચડી સપાટી ધરાવતા પદાર્થો તે હાથમાં પહેરે છે. બૂટ ચપ્પલના તળિયાની સપાટી ખાંચાવાળી રાખવામાં આવે છે, જેથી ઘર્ષણ બળ વધે છે. રમતવીરોના બૂટના તળિયે ખીલા જડવામાં આવે છે. જેના કારણે મેદાનમાં દોડતી વખતે લપસી પડાતું નથી. ફરી એક વખત ચર્ચા કરી લઈએ ઘર્ષણ વધારવા માટેના ઉપાય. તો સાયકલ અને વાહનોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ રાખવામાં આવે છે. આ બ્રેક પેડને કારણે પૈડા અને બ્રેક પેડ વચ્ચેનું ઘર્ષણ વધે છે, જેથી બ્રેક લગાવવાથી એ વાહન સહેલાઈથી ઊભું રાખી શકાય છે. બસ, ટ્રક, ટ્રેક્ટર, બુલડોઝર જેવા ભારે વાહનોના ટાયરની સપાટી ખરબચડી રાખવામાં આવે છે. પરિણામે ઘર્ષણ બળ વધે છે અને વાહન રસ્તા પર સહેલાઈથી ચાલી શકે છે. કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ તેમના હાથમાં વારંવાર માટી લગાડી અને તેની સપાટી ખરબચડી રાખે છે. કસરત કરનાર વ્યક્તિ એ પોતાના હાથમાં એક ખરબચડો પદાર્થ પહેરે છે. બૂટ ચપ્પલના તળિયાની સપાટી ખાંચાવાળી રાખવાથી ઘર્ષણ વધે છે. રમતવીરોના બૂટના તળિયે ખીલા ચડવામાં આવે છે, જેથી મેદાનમાં દોડતી વખતે લપસી પડાતું નથી. હવે મુદ્દો છે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. ઘર્ષણ ઘટાડવા માટેના કયા ઉપાયો? તો અમુક જગ્યાએ ઘર્ષણ વધારવું પડે છે અને અમુક જગ્યાએ ઘર્ષણ ઘટાડવું પડે છે. એ ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયો. પહેલો ઉપાય બારી બારણાના બીજાગરામાં તેલ લગાડવામાં આવે છે, જેથી ઘર્ષણ ઘટે છે અને બારી બારણા સહેલાઈથી ખોલ બંધ કરી શકાય છે. કેરમની રમત રમતી વખતે કેરમ બોર્ડ પર અબરખનો બારીક પાવડર લગાડવામાં આવે છે.
જેથી કેરમ બોર્ડની સપાટી લીસી બને છે, પરિણામે કુકરી અને સ્ટ્રાઇકરને એ સહેલાઈથી ઓછા બોલે એ કેરમ બોર્ડની સપાટી ઉપર ખસેડી શકાય છે. સાયકલ અને વાહનો રિપેર કરનાર. ગતિશીલ ભાગોની વચ્ચે. तेल के ग्रीस. લગાડે છે, જેથી ગતિશીલ ભાગો વચ્ચેનું ઘર્ષણ ઘટે છે અને તે સહેલાઈથી ફરી શકે છે. કેટલાક યંત્રો કે મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે तेल, ग्रीस के ग्रेफाइट. લગાડવામાં આવે છે. કેટલાક યંત્રો એટલે કે મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે હવાનું સ્તર રાખી ઘર્ષણ ઘટાડી શકાય છે. તો આ થયા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. ફરીથી બારી બારણાના બીજા ગ્રામમાં તેલ લગાડવાથી ઘર્ષણ ઘટે છે. કેરમની રમત રમતી વખતે કેરમ બોર્ડની સપાટી પર અમુક બારીક પાવડર છાંટવાથી ઘર્ષણ ઘટે છે. સાયકલ અને વાહનો રિપેર કરનાર વ્યક્તિ એ ગતિશીલ ભાગોની વચ્ચે તેલ કે ગ્રીસ લગાડે છે. કેટલાક યંત્રોના ગતિશીલ ભાગોની વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે, જેથી ઘર્ષણ ઘટે છે. કેટલાક યંત્રોના ગતિશીલ ભાગોની વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવું શક્ય ન હોય ત્યારે તેમની વચ્ચે હવાનો સ્તર રાખી અને ઘર્ષણ ઘટાડી શકાય છે. હવે પછીનો મુદ્દો છે તરલ. તો તરલ એટલે શું? તો કે તરલ એટલે જે વહી શકે તેને તરલ કહેવાય છે. કોઈ પણ પ્રવાહી
પાણી, વાયુ, હવા. નું સામાન્ય નામ તરલ છે. તરલમાં એટલે કે પ્રવાહી પાણી, વાયુ હવા, તરલ એટલે કે પ્રવાહી પાણી, વાયુ હવામાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું એટલે કે ડ્રેગ કહે છે. ડ્રેગનો આધાર એટલે કે ઘર્ષણ બળ. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લગતા ઘર્ષણ બળનો આધાર તો કે તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, વસ્તુ કેટલી ઝડપથી ગતિ કરે છે તેના ઉપર, 2 વસ્તુના આકાર ઉપર, અને 3 એ તરલના પ્રકાર ઉપર. હવે તરલનો પ્રકાર એટલે કે તરલની જાત. પ્રવાહી તો પ્રવાહી દાખલા તરીકે પાણી, કેરોસીન, તેલ. તો કેરોસીન અને પાણીની સાપેક્ષમાં તેલ વધારે ઘટ છે
તેથી તેમાં ડ્રેગનું મૂલ્ય વધી જાય છે. એટલે ડ્રેગનો આધાર વસ્તુની ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. એવા વિશિષ્ટ આકારને કારણે તરલમાં ગતિ કરતી વસ્તુ પર ઓછામાં ઓછું ઘર્ષણ લાગે. તેવો આકાર એ ધારારેખી કે સુવાહી કહેવાય છે. દાખલા તરીકે પક્ષીઓનો આકાર, તો પક્ષીઓનો આકાર એ સુવાહી ધારારેખી આકાર કહેવાય. તે આગળથી અને પાછળથી એટલે કે બંને છેડે સાંકડું અને વચ્ચેથી ઉપસેલું હોય છે. તેવી જ રીતે માછલી એટલે કે લગભગ જળચર પ્રાણીઓ, એ જળચર પ્રાણીઓનો આકાર બંને છેડે સાંકડો અને વચ્ચેથી ફૂલેલો હોય છે. વિમાન પણ એ જ આકાર ધરાવે છે, જેના કારણે ઘર્ષણ ઘટે છે. તો ધારારેખીને કારણે ઘર્ષણ ઘટે છે. ફરી એક વખત જોઈએ કે તરલ જે વહી શકે તેને તરલ કહેવાય. પ્રવાહી પાણી, વાયુ અને હવા એનું સામાન્ય નામ તરલ છે. હવે તરલ એટલે કે પ્રવાહી પાણી, વાયુ, હવામાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણોને ઘસડાવવું એટલે કે ડ્રેગ કહેવાય છે. આ ડ્રેગનો આધાર એ તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, વસ્તુનો આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. હવે ધારારેખી એટલે શું? તો કે એવા વિશિષ્ટ આકારને કારણે તરલમાં ગતિ કરતી વસ્તુ પર ઓછામાં ઓછું ઘર્ષણ બળ લાગે તો તેને ધારારેખી એટલે કે વસ્તુનો તેવો આકાર સુવાહી એટલે કે ધારારેખી કહેવાય છે. પક્ષીઓ, માછલી, વિમાન, જળચર પ્રાણીઓ એ સુવાહી આકાર ધરાવે છે. હવે મુદ્દો છે સ્થિત ઘર્ષણ, ત્યાર પછી સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. એના વિશે આપણે માહિતી મેળવી. હવે સ્થિત ઘર્ષણ, તો સ્થિત ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રહેલી
બે સ્થિર સપાટીઓમાંથી એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેની સંપર્ક સપાટી પર લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે અને સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એ અન્ય ઘર્ષણ બળની સરખામણીમાં સૌથી વધુ હોય છે, કારણ કે બંને સપાટીઓ ભૌતિક સંપર્કમાં રહેલી બંને સપાટીઓ સ્થિર હોય છે. સરકતું ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રહેલી બે ગતિશીલ સપાટી ની સંપર્ક સપાટી વચ્ચે લાગતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ કહેવાય છે અને સરકતા ઘર્ષણનું મૂલ્ય એ સ્થિત ઘર્ષણની સરખામણીમાં ઓછું હોય છે, કારણ કે સરકતા ઘર્ષણમાં એકબીજાના સંપર્કમાં રહેલી ગતિશીલ સપાટીઓની અનિયમિતતાઓને એકબીજામાં ઘૂસી જવા માટે સમય મળતો નથી. એટલે કે એક અનિયમિતતા એ બીજી સપાટીની અનિયમિતતામાં પ્રવેશે તે પહેલાં તે ગતિમાં આવે છે. તેના કારણે એ સરકતા ઘર્ષણનું મૂલ્ય એ સ્થિત ઘર્ષણના મૂલ્યની સરખામણીમાં ઓછું હોય છે. લોટણ ઘર્ષણ કોઈ એક વસ્તુ કોઈ એક વસ્તુ સપાટી પર
ગબડતી હોય ત્યારે તેની સંપર્ક સપાટી પર લાગતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે અને આ ઘર્ષણ બળનું મૂલ્ય એ સ્થિર ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળની મૂલ્યના સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠ પૂર્ણ થાય છે. થોડા વધારાના પ્રશ્નની ચર્ચા કરી અને પછી ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર પ્રશ્ન લખી આપો, તેના જવાબો તમારી વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. એકાદ બે નાના પ્રશ્નના જવાબની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન છે, ઊંજણ એટલે શું? તો કે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતો પદાર્થ ઊંજણ કહેવાય છે. ફરીથી, ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતો પદાર્થ ઊંજણ કહેવાય છે. દાખલા તરીકે તેલ, ગ્રીસ, ગ્રેફાઇટ એ વગેરે એ ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતો પદાર્થ છે. કેટલાક મશીનોમાં ગતિશીલ ભાગોની વચ્ચે ઘર્ષણ ઓછું કરવા માટે હવાનો ઉપયોગ થાય છે. તરલ એટલે શું? જે વહી શકે તેને તરલ કહેવાય. હમણાં જ આપણે ચર્ચા કરી અને બોર્ડ ઉપર એ મુદ્દો લખ્યો. ઘસડાવવું એટલે શું? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું ડ્રેગ કહેવાય છે.